વડોદરા શહેરના ગોધરા વિસ્તારના હરિનગર બ્રિજ નીચે શેરા ગ્રુપ યુવક મંડળના યુવાનો છેલ્લા ઘણા વર્ષથી ગણેશ સ્થાપના કરે છે. જે પૈકી યુવક મંડળનો મુસ્લિમ યુવાન શોહેબ બારોટ નાત જાત કે ધર્મના ભેદભાવ વિના 10 દિવસ સુધી શ્રીજીની શ્રદ્ધા સાથે ભક્તિ કરે છે. જે વિશે યુવક મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે દર વર્ષે ગુજરાત કા રાજા થીમ પર વિવિધ ડેકોરેશન કરવામાં આવે છે. આ વર્ષે રોયલ પેશવા થીમ પર પંડાલને શણગાર કરવામાં આવ્યો છે. છેલ્લા 4 વર્ષથી ગોત્રી વિસ્તારના હરિનગર ચાર રસ્તા પાસે શ્રીજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરીને ભક્તિ સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. અમારા ગ્રુપમાં 50થી વધારે યુવાનો છે. વિવિધ વિસ્તાર અને ધર્મના છે. શેરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 4 વર્ષથી સ્ટ્રીટ ડોગ્સને નિયમિત ફૂડ આપવું, બર્ડ રેસ્ક્યુ, ડોગ રેસ્ક્યુ, ફ્રી હેલ્થ મેડિકલ કેમ્પ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. ગણેશ પંડાલના ભંડોળનો ઉપયોગ ભક્તિ સાથે સેવામાં કરવામાં આવે છે. હું પોતે મુસ્લિમ છું, પરંતુ બાપા પ્રત્યે મારી શ્રદ્ધા અતૂટ છે. કોઈ પણ ધર્મ સદભાવના, માણસાઈ અને પરસ્પર પ્રેમ ભાવથી રહેવાનો ઉદ્દેશ આપે છે. ત્યારે હું આ રીતે શ્રીજીની પૂજા અર્ચના કરું છું. તેને લઈને અનેક લોકો મને ટોર્ચર પણ કરતા હોય છે, પરંતુ મારી ભક્તિમાં જરાય કચાશ હું આવવા દેતો નથી. બાપા તો સૌના ભગવાન છે, જેથી હું શ્રદ્ધાપૂર્વક ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશ આપું છું. મારું નામ છે શોહેબ બારોટ. અમારું ગ્રુપનું નામ છે શેરા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાતના રાજા તરીકે શ્રીજીની સ્થાપના અમે છેલ્લા 4 વર્ષથી હરિનગર બ્રિજના નીચે કરીએ છીએ અને અગાઉ 10 વર્ષ અમે અમારી સોસાયટીમાં કર્યા હતા. અમારું ગ્રુપ એક કોમી એકતાનો મેસેજ આપે છે તમામ નવજવાન છોકરાઓ માટે અને સમાજ માટે કે અમારા ગ્રુપના અંદર દરેક હિન્દુ, મુસ્લિમ અને અન્ય ધર્મના લોકો સાથે મળીને વિવિધ ધર્મોના તહેવારોની ઉજવણી કરીએ છીએ અને એના સિવાય પણ ઘણા સેવાકીય કાર્ય અમે કરતા આવીએ છીએ. એ પછી જાનવરોના રિલેટેડ હોય કે પછી હ્યુમન્સના રિલેટેડ હોય. અને આપ જોઈ શકો છો કે આ વખત અમે ભવ્ય શ્રીજીની સ્થાપના કરી છે, જે બ્રહ્માજી અને થોડા સ્વર્ગલોક ટાઈપની થીમ રાખવામાં આવી છે. પબ્લિકના તરફથી અમને ખૂબ પ્રેમ મળે છે અમારા આ કાર્ય બદલ. જે આપ જોઈ શકો છો કે અત્યારે જે પ્રમાણે નેગેટિવ મેસેજીસ અને અમુક એવા અસામાજિક તત્વો છે જે પર્ટિક્યુલર કોઈ ધર્મના નહીં હોતા, એ હોય છે એવા પર્ટિક્યુલર ગ્રુપ જે અસામાજિક તત્વો જે એક શાંતિ ઠોડવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. અમે પોલીસ તંત્રને આપણે સરકારને રિક્વેસ્ટ કરીએ છીએ કે આવા અસામાજિક તત્વોને કડકથી કડક સજા આપો, જેથી કરીને સમાજમાં ખોટો મેસેજ ના એ થાય અને સારા મેસેજ, એટલે કે અમારા કે બીજા જે પણ અન્ય લોકો, જે સારા લોકો જે સેવા કરતા હોય અને કોમી એકતાનો મેસેજ આપતા હોય, એ લોકોને તમે પ્રમોટ કરો એમ.